20 મિનિટ એક વાત તમારી આગળ હું મૂકી લઉં છું. અંતરથી ખૂબ વિચારજો. વીસ વર્ષ સુધી એક ધારો વિજ્ઞાન સ્વામીનો ભીડો હોવા છતાં જેના હૃદયનું હાસ્ય, મુખારવિંદનું હાસ્ય અને વાણીમાં કોઈ ફેર પડ્યો નથી. તમારી પાસે એટલી જ અપેક્ષા છે કે હવે આપણે બોલતા શીખીએ. બીજી કોઈ પણ વ્યક્તિ બોલતા શીખે કે ન શીખે, હું શીખું. વિજ્ઞાન સ્વામીજી એવા સાધુની આગળ વાણીમાં મીઠાશ કોઈ સંજોગોમાં છોડ્યો નથી. નિર્ગુણ સ્વામીજીની ઉતાવળી પ્રકૃતિ, સાત્વિક પ્રકૃતિની આગળ પણ વાણીનો મીઠાશ બાપાએ કોઈ સંજોગોમાં છોડ્યો નથી. હજારો રજપૂત ગરાસિયાઓની કાઠી ગોળીની ઉપેક્ષા હોવા છતાંય, દરબારોની ઉપેક્ષા હોવા છતાંય વાણીનો વિવેક, વાણીની વિનમ્રતા, વાણીનો મીઠાશ બાપાએ છોડ્યો નથી. શાસ્ત્રીજી મહારાજના સ્વધામ ગયા પછી એમની રીતે હજારો નહોતા વર્તતા, છતાંય ક્યારેય વાણીનો વિવેક, મીઠાશ, પ્રેમ છોડ્યો નથી. એમની રીતે કોઈ વર્તે કે ન વર્તે, એમની બ્રહ્મ દ્રષ્ટિ, પ્રેમાળ દ્રષ્ટિ નિરંતર રહી છે. 600 કરોડની જનતામાં બહુ ઓછા માણસોને બોલતા આવડતું હશે. દરેક વ્યક્તિ ગધેડાની જેમ લવરેજ કરી રહ્યા છે. વાણી એ આત્માનું દર્શન છે. જો આપણે અંતરથી સ્વામીજીની વાણીનો જો ખરેખર અંતરથી ગુણ લઈશું, ક્યાં આપણે ક્ષુદ્ર માનવ જંતુ અને ક્યાં એ અનંત મુક્તોનું પ્રાણ સમાન એ અક્ષરધનનું સ્વરૂપ યોગીજી મહારાજ, જેને લઈને જળ અને ચેતન બંને ચેતન એવું ભવ્ય સ્વરૂપ. પણ કોઈ દિવસ ક્યારેય વિવેક, જેનામાં મહારાજ સાંગોપાંગ, સર્વાંગી, સર્વોપરી રીતે સંપૂર્ણપણે વિલસે, વિચરણ કરે એવા પુરુષ ક્યારેય વાણીથી નપાસ થયા નથી. જેના સેંકડો પ્રસંગોની આપણને ખબર છે. સ્વધામ ગમન દિનના મંગળકારી શુભ દિવસે કઈક ઋણ વાળવા માટે કઈક બુદ્ધિઓ એમની પાસેથી પ્રાપ્ત કરવા માટે, હું એમ નથી કહેતો તમે આજે ને આજે તમારી વાણીને પોઝિટિવ બનાવો, વિવેકી બનાવો, વિનમ્ર બનાવો, પણ જ્યારે તમે નપાસ થાવ ત્યારે તમારા અંતરના ઉડાનમાંથી રડીને પ્રાર્થના થવી જોઈએ. અને પ્રાર્થના દિલથી ન થાય તો સમજી લેજો તમે સાધનાના માર્ગે ચાલ્યા નથી. દિલ્હી બહુ દૂર છે. એ સહેજ સંકલ્પ જો મનુષ્ય ભાવનો ઉઠે તો અંતરના ઉડાનમાંથી રુદન શરૂ થાય.
એવા કેટલાય સાધકો તૈયાર થઈ રહ્યા છે. આપને જ્યારે સ્વામીજી સાથેનો સંબંધ વધારવો છે ત્યારે જેમ જેમ સંબંધ વધતા જઈશું, જેમ જેમ ભૂલકોની ભાવનાથી જીવતા જઈશું, તેમ તેમ બુદ્ધિયોગ આવશે, તેમ તેમ મહિમા પ્રધાન વાણી, પોઝિટિવ વાણી તો થશે. આંખ બંધ કરી શકાશે, કાનને કદાચ બંધ કરી શકાશે, વાણીને બંધ નહીં કરી શકાય. છતાં વાણીમાં હંમેશા અહંતા, રાશિ અહંતા અનંત પ્રકારની, તામસી અહંતા અનંત પ્રકારની અને સાત્વિક અહંતા અનંત પ્રકારની એક યા બીજી રીતે ટપકતી જ હોય છે. આપણે બધા જ્યારે યુવકો, કાર્યકર્તાઓ જ્યારે જેની કંઈક જવાબદારી છે એવા જ્યારે પાત્રો અહીં ભેગા થયા છે ત્યારે જેને 5-25 માણસોની સાથે હિત કરવાનો છે, સંબંધ કરવાનો છે, ગોષ્ઠી કરવાની છે, એવા સેવકો જ્યારે અહીં ભેગા થયા છે ત્યારે આપણી વાણી મહિમા પ્રધાન હોવી જોઈએ. આપણી વાણી પોઝિટિવ હોવી જોઈએ. ખૂબ વિવેકી, વાણી અમૃતથી ભરી મધુ સમી. વર્ષોથી એ શ્લોકને બોલીએ છીએ. અંતરના ઉડાનથી પ્રાર્થના કરી નથી, અંતરના ઉડાનમાંથી ગુણ લીધો નથી. 2 પૈસાની બરકત ન હોવા છતાંય, અંતર સૂનું હોવા છતાંય, અંતરમાં કામક્રોધની વરાળ હોવા છતાંય, અંતરમાં એ પટાંગર પર ચિત્તના ભૂળા વિચારો ને ભાવો સપનો હોવા છતાંય આપણે કેવી રીતે આવો સંબંધ થયા પછી પણ પટલ થઈ શકીએ? બે પૈસાની કિંચિત બરકત ન હોવા છતાંય આપણે આપણી પોતાની અદા, સ્વભાવ, પ્રકૃતિ યથાવત રાખીએ છીએ. જગત બદલાય કે ન બદલાય, બાજુનો મિત્ર બદલાય કે ન બદલાય, તમારી વાણી બદલાવી જોઈએ. મીન્સ પોઝિટિવ થવી જોઈએ, મીન્સ સંબંધવાળી થવી જોઈએ, મીન્સ મહિમા પ્રધાન થવી જોઈએ. આ એક જ પકડી રાખશો તો અનંત ગુણ આવશે. ત્યાં આગળ બાપાના બધા ગુણાતીત પુરુષોથી મળીને અત્યાર સુધી ગુણાતીતથી મળીને બધા જ ગુણાતીત પુરુષોની વાણીના મીઠાશના, વિવેકના બધા પ્રસંગો આપણે ખરેખર વિચારીએ. કોઈ બીજી મોટી વાત નથી કરવી, આ તો બહુ સામાન્ય વાત કરું છું, છતાં સામાન્ય છે. આપણે આપણા અહમને ઓળખીએ. ગુણાતીત પુરુષોના એક જીવન અને કાર્યને સમજીએ. એની ખાનદાનીને સમજીએ. કોક વિચાર કરીએ કે આપણામાં 2 પૈસાની બરકત નથી. અમારા અમે બધા યુવકો સ્વામીજી સાથે ફરતા, બાપ રે બાપ, કેટલાના ગોટાળા કેટલાય પ્રકારના હોય, પણ એનો પ્રેમ એક